ભાવનગર જિલ્લાના ઘોઘા મેમણ જમાત દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ યોજાયો। ઘોઘામાં કોમી એકતાના દર્શન થયા। ઘોઘા મેમણ સમાજ જમાત દ્વારા કોમી એકતા સમારોહ યોજાયો, જેમાં ઘોઘા ખાતે જગતનાકા નજીક મેમણ જમાત કબ્રસ્તાનની જગ્યાના દસ્તાવેજો કરી આપનાર ઘોઘાના સામાજિક આગેવાન સવજીભાઈ જાદવભાઈ દાભીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા, કારણ કે સવજીભાઈ દાભીએ કોમી એકતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। મેમણ જમાત ઘોઘા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા એકતા અને ભાઈચારા સમારોહની શરૂઆત મેમણ મસ્જિદના પેશ ઇમામ સાહેબ દ્વારા કુરાન શરીફની તિલાવત પઢી કરવામાં આવેલ। ત્યારબાદ સૈયદ મોઇન બાપુ કાદરી અને દસ્તાવેજ કરી આપનાર સવજીભાઈ દાભી તથા ભાવનગરના પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ તથા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કોમી એકતા અને ભાઈચારાને બિરદાવ્યું હતું। ઘોઘાના હિન્દુ મુસ્લિમ એકમત થઈને ભેદભાવ ભૂલી એક મંચ પર ભેગા થયા છે, જેમાં ગામની એકતા અને ભાઈચારાના દર્શન થયા છે। માનવતા ધર્મ મોટો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ પૂરો પાડે છે। મેમણ જમાત દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથોસાથ દસ્તાવેજ કરી આપનાર સિંહ ફાળો આપનાર સવજીભાઈ દાભીને શિલ્ડ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઘોઘા મેમણ જમાત દ્વારા યોજાયેલ હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ દેશ, ગુજરાત રાજ્ય અને ભાવનગર શહેર જિલ્લાના તથા રાષ્ટ્રના દરેક ગામો માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમમાં ભાવનગરના ઉદ્યોગપતિ હાજી યુનુસભાઈ નૂર, ઘોઘાના નાયબ મામલતદાર દિલીપભાઈ જોશી, ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઈ વેગડ, સાજીદભાઈ મકાણી, કોળી સમાજના પ્રમુખ ધનજીભાઈ વેગડ, ઘોઘા કસ્બાના જમાતના પ્રમુખ વહાબભાઈ શેખ, ઉસ્માન અગ્ની હમીદાણી, રજાક મિયા બાપુ કાદરી, મેમણ મસ્જિદ તથા ખોકરી મસ્જિદના પેશ ઇમામ સાહેબો તેમજ ઘોઘા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની આભાર વિધિ ઘોઘા મેમણ જમાતના પ્રમુખ રજાકભાઈ ભરૂચવાલા દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા સાજીદભાઈ મકાણી અને જાફરભાઈ ભરૂચવાલાએ સારી જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમનું સંચાલન અફઝલભાઈ પોપટિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર।